ધોરણ 12 એકાઉન્ટ પ્રથમ પરીક્ષા એટલે કે પહેલી પરીક્ષા જે તમારી લેવાની છે ઓક્ટોબરની અંદર, ઓક્ટોબર 2024ની અંદર જે પરીક્ષા લેવાની છે એના માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. કયા પોઈન્ટ ક્યાંથી પૂછાવાના એ ખાસ ધ્યાન રાખીશું. આપણને ખબર છે અત્યારે 20 MCQ પૂછાવાના છે અને નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે કયા MCQ ક્યાંથી પૂછાશે. તો આપણી પાસે ટોટલ 7 ચેપ્ટર છે. આ રીતના 4 લખ્યા, 5, 6 અને 7 એમ ચેપ્ટર છે. હવે કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછાવાના છે? તો ચેપ્ટર નંબર 1 માંથી 3 MCQ, ચેપ્ટર નંબર 2 માંથી કોઈ પણ MCQ નથી પૂછાવાનો, ચેપ્ટર નંબર 3 માંથી 3 MCQ, ચેપ્ટર નંબર 4 માંથી 3 MCQ, ચેપ્ટર નંબર 5 માંથી 3 MCQ, ચેપ્ટર નંબર 6 માંથી પણ 3 MCQ અને ચેપ્ટર નંબર 7 માંથી પણ 3 MCQ. હવે તમે જોવા જઈએ તો આપણને MCQ કેટલા મળે? 3 ને 3 6 ને 3 9 ને 3 12 15 ને 18. તો એક વસ્તુ યાદ રાખવાની, એક ચોથું ચેપ્ટર છે એમાંથી એક MCQ વધારે પૂછાશે અને છઠ્ઠું ચેપ્ટર છે એમાંથી એક MCQ વધારે પૂછાશે. એટલે MCQ માટે આપણે આ પ્રમાણે તૈયારી કરવાની. ટોટલ 20 MCQ પૂછાવાના છે, પણ MCQમાં રિસ્ક લેવાનું નહીં. ફક્ત જે બીજું ચેપ્ટર છે એ નથી વાંચવાનું, એટલે કે વાર્ષિક હિસાબ. બાકીના બધા જ ચેપ્ટર આપણે MCQ માટે વાંચી લેવાના. MCQની તૈયારી કેવી રીતના કરવાની? તો આપણી ચેનલ છે, આપણી ચેનલ કઈ? SS એજ્યુકેશન. આ SS એજ્યુકેશન ચેનલની અંદર આપણે 1 થી 7 ચેપ્ટર જે આપણા છે એ 1 થી 7 ચેપ્ટરમાંથી બીજું ચેપ્ટર કાઢી નાખવાનું ફક્ત. બાકીના બધાના જ વિડીયો આપણે મૂકી દેલા છે. એમાં તમને શું જોવા મળશે? તો એમને તમને જોવા મળશે સ્વાધ્યાયના પ્રશ્નો. બીજા કયા પ્રશ્નો? તો સ્વ અધ્યયનના પ્રશ્નો. અને ત્રીજા કયા પ્રશ્નો? બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો. એટલે બોર્ડમાં અત્યાર સુધી MCQ પૂછાઈ ગયા એ. એટલે એ તૈયારી કરજો. ત્યાર પછી વાત કરીએ વિભાગ બી. વિભાગ બી ની અંદર કેટલા પ્રશ્નો છે? તો વિભાગ બી ની અંદર 10 પ્રશ્નો છે. 10 માંથી લખવાના કેટલા? 10. એટલે ગુણ પર કેટલા? 10. તો આપણે પહેલું અને બીજું ચેપ્ટર છે એમાંથી એક વાક્યમાં જવાબ પૂછાતો નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે જે ત્રીજું ચેપ્ટર છે પાઘડીનું મૂલ્યાંકન, એમાંથી 2 પૂછાશે, એક વાક્યમાં જવાબ. ચોથું ચેપ્ટર છે પુનર્ગઠન, એમાંથી 2 એક વાક્યમાં જવાબ પૂછાશે. ત્યાર પછી આપણે વાત કરીએ 5મું ચેપ્ટર, એમાંથી 2. છઠ્ઠામાંથી પૂછાતું નથી અને 7મામાંથી 4. હવે એવું જરૂર નથી કે 7મામાંથી 4 જ પૂછે, આપણને કદાચ થોડો ઘણો ચેન્જ પણ આવે. આ તો તમે માંગતા હતા એટલે આપણે આપી દઈએ. બાકી એક વાક્યમાં જવાબ એટલે કે MCQ અને VSQ આ જે છે એના માટે આપણે દરેક ચેપ્ટરની તૈયારી કરી લેવાની. જો દરેક ચેપ્ટરની તૈયારી કરી લે તો કોઈ મુશ્કેલી ન થાય. પરંતુ આ મેં તમને આપી દીધું એ પ્રમાણે તૈયારી કરજો. એ સિવાય પણ તમે જે છે એ MCQ અને VSQ માટે તૈયારી તમારી રીતના કરવાની રહેશે જ. હવે વાત કરીએ વિભાગ સી. વિભાગ સી આપણા માટે કેટલા માર્ક્સનો? તો વિભાગ સી ની અંદર 6 દાખલા પૂછાય અને 6 માંથી 4 લખવાના છે. 6 માંથી કેટલા લખવાના? 4. અને જો 6 માંથી 4 લખવાના હોય તો કયા 6 પૂછાય? બોર્ડની અંદર આપણને કેટલા પૂછાય? 6. તો બોર્ડની અંદર 6 પૂછાય એ કયા હોય? પહેલા ચેપ્ટરમાંથી 1 પૂછાય. ત્યાર પછી જે આપણું ચોથું નહીં પણ ચોથું ચેપ્ટર પુનર્ગઠન એમાંથી 1 પૂછાય અને 7મું ચેપ્ટર વિસર્જનમાંથી 2 પૂછાય. થયા કેટલા? 4 જ. બાકીના 2 કયા પૂછાય? તો ભાગ 2 માંથી. પણ એ તો ભાગ 1 જ છે, તો આપણે +1 અહીંયા કરી દઈશું અને +1 અહીંયા કરી દઈશું. એનો મતલબ શું થયો? આપણું જે પહેલું ચેપ્ટર છે એ પહેલા ચેપ્ટરમાંથી 2 પૂછાશે સી વિભાગમાં, ચોથા ચેપ્ટર પુનર્ગઠનમાંથી 2 પૂછાશે અને વિસર્જનમાંથી 2 પૂછાશે. ટોટલ કેટલા પૂછાયા? 6. 6 માંથી લખવાના કેટલા? તો 6 માંથી તમારે લખવાના 4. એટલે 1 ના 3 માર્ક્સ એટલે 12 માર્ક્સનો આ વિભાગ થઈ જાય. એટલે આ પ્રમાણે થયું. પહેલા ચેપ્ટરમાંથી 2, ચોથામાંથી 2 અને 7મામાંથી 2. હવે વાત કરીએ વિભાગ ડી. વિભાગ ડી ની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના? તો વિભાગ ડી માં પણ 6 પ્રશ્નો પૂછાવાના અને 6 નહીં પણ કેટલા? 5 કદાચ. વિભાગ સી ની અંદર 5 પ્રશ્નો પૂછાય અને 5 માંથી લખવાના કેટલા? તો 5 માંથી લખવાના 3. હવે 5 માંથી 3 લખવાના તો ક્યાંથી પૂછાશે એ પણ જોઈ લઈએ. ખરેખર બોર્ડમાં ક્યાંથી પૂછાય એ જોઈ લઈએ. તો બોર્ડમાં આપણને ખબર ત્રીજું ચેપ્ટર છે પાઘડી, એમાંથી 2 પૂછાય. ત્યાર પછી આપણને ત્રીજા ચેપ્ટર પછી બધા જ બાકીના બધા જ 4, 5 અને 6 એટલે ભાગ 2 ના ચેપ્ટરમાંથી આપણને બધામાંથી 1 પૂછાય. એટલે કેટલા થઈ જાય? 5. પણ અત્યારે તો ભાગ 2 છે નહીં, તો એનો મતલબ કે બાકીના 2 ક્યાંથી પૂછવાના? તો બાકીના 2 ક્યાંથી પૂછાય? તો છઠ્ઠું ચેપ્ટર જે નિવૃત્તિ છે એમાંથી 2 પૂછાય. થયા કેટલા? 5. 4 થયા. આપણને પૂછાવાના કેટલા? 5. તો ત્રીજા ચેપ્ટરમાંથી 2 અને નિવૃત્તિમાંથી 2, પરંતુ ત્રીજા ચેપ્ટરમાં આપણે 1 પ્લસ કરી દઈશું એટલે કે આપણને પાઘડીમાંથી કેટલા પૂછાશે? 3. એટલે પાઘડીમાંથી 3 પૂછાય અને નિવૃત્તિમાંથી આપણને
બે પૂછાશે. એટલે આ 3 અને આ 2 કેટલા થઈ જાય? 5 થઈ જાય. યાદ શું રાખવાનું? પાઘડીમાંથી કેટલા? પાઘડીમાંથી 3 અને નિવૃત્તિમાંથી કેટલા? નિવૃત્તિમાંથી 2. એટલે 3 ને 2 કેટલા થઈ જાય? 5. લખવાના કેટલા? 3. 3 તો પાઘડી લખી કાઢો એટલે કામ પૂરું થઈ જાય. હવે વાત કરીએ વિભાગ ઈ ની. બહુ અગત્યનો વિભાગ છે. વિભાગ ઈ ની અંદર 5 પ્રશ્નો પૂછાવાના છે અને 5 માંથી લખવાના કેટલા છે? 3. અને 5 માંથી જો 3 લખવાના હોય તો ખૂબ અગત્યનો વિભાગ કહેવાય, કારણ કે આ વિભાગમાંથી આપણે 24 માર્ક્સ મેળવવાના છે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ આપણને બોર્ડની પરીક્ષાની અંદર 5મું ને 6થું ચેપ્ટર. 5મામાંથી 2 પૂછાય, 6થામાંથી 1 પૂછાય અને ભાગ 2 નું જે ચેપ્ટર છે પહેલું, ભાગ 2 નું પહેલું ચેપ્ટર એટલે ઇક્વિટી શેર, એમાંથી 2 પૂછાય. એટલે અહીંયા 2, આ 1 અને આ 2 એમ ટોટલ 5 થઈ જાય. પરંતુ ભાગ 2 તો અત્યારે છે જ નહીં. આપણે વાત કરીએ પ્રમાણે જો ભાગ 2 ની હોય તો આ તો પૂછાવાનું જ નથી. તો આપણે શું કરવું પડે? હવે આપણે શું કરવું પડે ખાસ ધ્યાન આપજો. તો પહેલા તો આપણે આ જે પ્રવેશ છે એ પ્રવેશની અંદર એક પ્રશ્ન વધી જાય અને નિવૃત્તિની અંદર એક પ્રશ્ન વધી જાય. એટલે શું કરવાનું? પ્રવેશમાંથી કેટલા પૂછાવાના? તો પ્રવેશમાંથી ખાસ ધ્યાન આપવાનું. પ્રવેશમાંથી 3 પૂછાય અને નિવૃત્તિમાંથી કેટલા પૂછાય? 2. 3 ને 2 કેટલા થઈ ગયા? 5. 5 માંથી લખવાના કેટલા? 3. 5 માંથી કેટલા લખવાના? 3. અને 5 માંથી 3 લખી 1 ના કેટલા ગુણ? 8. એટલે 24 માર્ક્સનો આ વિભાગ થઈ જાય. હવે વાત કરીએ છેલ્લો વિભાગ. છેલ્લો વિભાગ એટલે એફ. એફ ની અંદર કેટલા દાખલા પૂછાવાના? 2. 1 ના કેટલા ગુણ? 11. એટલે કેટલા માર્ક્સ થવાના? 24. આખા ચેપ્ટર ની અંદર 11 માર્ક્સનો કોઈ જગ્યાએ દાખલો જ નથી. ફક્ત એક જ ચેપ્ટર છે. કયું? ચેપ્ટર નંબર 2. એટલે આ ચેપ્ટર નંબર 2 હોય તો ચેપ્ટર નંબર 2 કયું? વાર્ષિક હિસાબ. એટલે ખાસ ધ્યાન આપવાનું. વાર્ષિક હિસાબના કેટલા દાખલા? 2 દાખલા. 2 ના કેટલા માર્ક્સ? 22 માર્ક્સ. વાર્ષિક હિસાબની તૈયારી કેવી રીતના કરવાના? કોઈ પણ ચેપ્ટરની તૈયારી રીતના કેવી રીતના કરવાના? તો આપણી SS એજ્યુકેશનની એજ્યુકેશન ચેનલ છે એની અંદર પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં તમે જોજો ખાલી પ્રવેશના નિવૃત્તિમાં તમે એક બહુ મસ્ત એક વિડીયો બનાવેલો છે. એ વિડીયો જોશો એટલે જ તમને આ બધું આવડી જશે. અને બીજું, વાર્ષિક હિસાબ માટેના બધા જ જે હવાલાઓ છે એ હવાલા માટેનો વિડીયો પણ આપણે બનાવેલો છે. એટલે હવાલા માટેનો વિડીયો પણ તમારે ખાસ જોઈ લેવાનો. અને એ વિડીયો જોઈ લો તો તમને આ વાર્ષિક હિસાબમાં કોઈ મુશ્કેલી થાય નહીં. જે 3 માર્ક્સના દાખલા છે એ 3 માર્ક્સના દાખલા ક્યાંથી પૂછાવાના મેં કહી દીધું. એટલે વિભાગ સી ની તૈયારી કેવી રીતના કરવાની? તો વિભાગ સી માટે આપણી ચેનલની ઉપર આપણે વાત કરીએ પ્રમાણે જે પહેલું ચેપ્ટર છે એના બધા જ દાખલાઓ મૂકી દીધેલા છે. ત્યાર પછી જે 4થું ચેપ્ટર છે એના દાખલાઓ પણ આપણે મૂકેલા છે. અને 7મું ચેપ્ટર વિસર્જન છે એના દાખલા પણ મૂકેલા છે. વિસર્જનની અંદર 2 દાખલા પૂછાવાના એ આપણે જોઈ લીધું. ત્યાર પછી આપણે વાત કરીએ ડી. ડી ની અંદર આપણે કયા પ્રશ્નો પૂછાવાના છે? તો પાઘડીમાંથી. પાઘડીના તો બધા જ દાખલા આપણે બનાવી દીધેલા છે. અને જે 6થું ચેપ્ટર છે નિવૃત્તિ એ વાર્ષિક હિસાબમાં વાર્ષિક પરીક્ષામાં પૂછાતું નથી. એટલે એમાંથી પણ આપણે તૈયારી કરી લેવાની. વાર્ષિકમાં નહીં પૂછાય પણ અત્યારે તો પૂછવાનું છે ને એટલે તૈયારી કરી લેવાની. હવે વાત કરીએ એ ને બી ની. તો એ ને બી માટે તૈયારી કેવી રીતના કરવાની? કોઈ પણ આધાર નહીં રાખવાનો. કોઈ પણ એટલે કોઈ પણ જ આધાર નહીં રાખવાનો. બધી જ તૈયારી કરવાની. હવે આ જે મેં તમને બ્લુપ્રિન્ટ આપી એ બ્લુપ્રિન્ટ કોઈ સરકાર દ્વારા આપવામાં આવેલી બ્લુપ્રિન્ટ નથી. આ બ્લુપ્રિન્ટ તમારા કહેવાથી આપણે આ બ્લુપ્રિન્ટને બનાવેલી છે. એટલે આ બ્લુપ્રિન્ટ આપણને કોઈએ આપી નથી. આ બ્લુપ્રિન્ટ આપણે જાતે બનાવી છે. આ કેટલાક વર્ષોના અનુભવને કારણે કેવા પ્રશ્નો પૂછાશે એ બધી તૈયારીના આધારે બ્લુપ્રિન્ટ મેં જાતે બનાવી છે. કોઈ પણ દ્વારા બ્લુપ્રિન્ટ આપવામાં આવી નથી. એટલે જો કોઈ ભૂલચૂક રહી જાય તો માફ કરજો. પરંતુ આ પ્રમાણે તૈયારી કરો તો કોઈ જાતનું નુકસાન તમને થશે નહીં. કારણ કે એ ને બી માટે મેં તમને કહી દીધું. એ ને બી માટે તો તમારે બધું જ કરી લેવાનું. સી માટે તમે જે મેં કીધું એ પ્રમાણે તૈયારી કરો તો કોઈ મુશ્કેલી નહીં થાય. ડી માટે પણ તમને જણાવી દીધું. અને ઈ ને એફ એ તો તમને ખબર જ છે શું પૂછાવાનું છે. તો આ પ્રમાણે તૈયારી તમારે કરી લેવો ને તો તમને કોઈ જાતની મુશ્કેલી થવા નથી. પણ ખાસ યાદ રાખજો આ બ્લુપ્રિન્ટ એ આપણે જાતે બનાવેલી છે. એટલે કોઈએ પણ એવું નહીં કહેવું કે આ બ્લુપ્રિન્ટ ખોટી છે. ખોટી નથી. આપણે જાતે બનાવેલી છે. તમારી પાસે નથી, તમે કઈ જ નથી. એના કરતાં તમે આ રીતે તૈયારી કરો તો તમને વધારે સારી રીતે માર્ક્સ મેળવી શકો અને તમે સારામાં સારા 100માંથી 100 માર્ક્સ મેળવવાની તૈયારી આ બ્લુપ્રિન્ટ તમને કરાવશે. આભાર.